નમસ્કાર મિત્રો, આપણે આજે એમાઇન સંયોજન જે છે એ એમાઇન સંયોજનનું નામકરણ. મિત્રો, થોડી વિશેષતા છે આમાં નામકરણમાં. અન્ય ક્રિયાશીલ સમૂહ કરતાં થોડી વિશેષતાઓ જે તમારે ધ્યાનમાં રાખવી પડશે. મેં એમાઇન સંયોજનના 3 પ્રકારોની ચર્ચા કરી. એક 10 એમાઇન, એક 20 એમાઇન, જેને 30, યાને 10 20 30 એમાઇનની મેં ચર્ચા કરી. આ ઉપરાંત સાદા ઇથર અને સાદા એમાઇન અને મિશ્ર એમાઇનની પણ મેં ચર્ચા કરી હતો. તો હવે જોઈએ સામાન્ય નામકરણ અને આઈયુપીએસી નામકરણ. તો સૌપ્રથમ આપણે લઈએ 10 એમાઇન માટે. તો પહેલી તો 10 એમાઇનની વ્યાખ્યા શું થાય? તો કે માત્ર NH2 સમૂહ ધરાવતા હોય એને 10 એમાઇન તરીકે ઓળખવામાં આવે. એને કહીશું 10 એમાઇન. તો એક કાર્બન ધરાવતો CH3NH2, મિત્રો એનું IUPAC નામ જુઓ તો હાઇડ્રોકાર્બન જે શબ્દ હોય એમાંથી અ કાઢીને પાછળ આપણે શું લખવામાં આવે છે? એમાઇન. સમૂહનું સ્થાન નંબર લખવામાં આવે છે, પરંતુ મિત્રો સમૂહનું સ્થાન ત્યારે જ બતાવાય કે જ્યારે કાર્બન 2 કરતા વધારે હોય ત્યારે. અહીંયા તો એક જ કાર્બન છે અને એક જ કાર્બન હોય તો સમૂહનો સ્થાન નંબર લખવાની કોઈ જરૂર નથી. તો 10 એમાઇન હાઇડ્રોકાર્બન આનું નામ શું? મીથેન. તો મીથેન અ શબ્દ નીકળી જાય એટલે ખોડો થઈ જાય, પાછળ એમાઇન શબ્દ આવે એટલે બંનેની સંધિ આપણે ભેગી લખી નાખી એટલે નામ બન્યું છે મીથેનેમાઇન. મીથેનેમાઇન આ અ નીકળીને એ શબ્દ લગાવી દેવાનો એટલે મીથેનેમાઇન. આ થયું એનું આઈયુપીએસી નામ. હવે સામાન્ય નામકરણ કરવું હોય તો એ આલ્કાઇલ સમૂહ, આ જે છે આલ્કાઇલ સમૂહ છે, એનું નામ લખીને પાછળ એમાઇન લખવાનું એટલે આનું નામ થાય મિથાઇલ સમૂહ છે, મિથાઇલ એમાઇન. મિત્રો જે કૌંસમાં લખ્યું છે એ સામાન્ય નામકરણ હશે અને આ કૌંસ વગરના જે નામ હશે એ આઈયુપીએસી નામ હશે. 2 કાર્બન લઈએ, CH3 CH2 NH2. અહીંયા પણ 2 કાર્બન છે એટલે સમૂહનો સ્થાન નંબર લખવાની જરૂર નથી. આ એ પહેલો કહેવાય, આ એ પહેલો કહેવાય. 2 કાર્બન છે અને 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન ઇથેન, પાછળ એમાઇન લખીશું એટલે ઇથેનેમાઇન. હવે એનું સામાન્ય નામ આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહનું નામ છે ઇથાઇલ એટલે નામ બનશે ઇથાઇલ એમાઇન. મિત્રો ઇથાઇલ એમાઇન બનશે. CH3 CH2 CH2 NH2. મિત્રો 3 કાર્બન આયા. 3 કાર્બન ધરાવતો બીજો સમઘટક હોઈ શકે. 3 કાર્બન ધરાવતો આ સમઘટક NH2 છે એટલે 10 એમાઇન જ હશે. હવે 3 કાર્બન આયા તો આ હાઇડ્રોકાર્બન છે. હાઇડ્રોકાર્બનનું નામ 3 કાર્બન એટલે પ્રોપેન, પછી પાછળ લખીશું એમાઇન. મિત્રો અહીંયા પણ પ્રોપેન પાછળ લખીશું એમાઇન. આ બંનેના નામ એક થયા પણ ભિન્નતા નક્કી કરવા માટે સમૂહનું સ્થાન નંબર લખવું પડે. અહીંયા NH2 કયા સ્થાને છે? તો કે પહેલા સ્થાને છે. અહીંયા NH2 કયા સ્થાને છે? તો બીજા સ્થાને, એટલે એનું નામ થશે પ્રોપેન ટુ એમાઇન. હવે મિત્રો સામાન્ય નામકરણ કરીશું. તો આ જે સમૂહનું નામ છે એ પણ પ્રોપાઇલ છે. આ સમૂહનું નામ પણ પ્રોપાઇલ છે, પ્રોપાઇલ. આનું નામ છે પ્રોપાઇલ એમાઇન. તો આનું નામ પણ 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ એમાઇન કહી શકાય. પણ મિત્રો અહીંયા પહેલા સ્થાને છે એટલે પહેલા સ્થાને સમૂહ એટલે એને કહેવાય નોર્મલ પ્રોપાઇલ. બીજા સ્થાને છે એટલે આને કહીશું આઇસોપ્રોપાઇલ. આમ મિત્રો પ્રચલિત નામકરણ પણ આવડે, આઈયુપીએસી નામકરણ પણ આવડે. હવે એરોમેટિક લઈએ. એરોમેટિક
NH2 આ પણ NH2 સમૂહ છે એટલે 10 એમાઇન થશે. આનું નામ શું થશે તો તમને ખબર છે કે IUPAC નામ અને પ્રચલિત નામ પણ એનિલિન જ છે, છતાં IUPAC નામ ગણીશું બેન્ઝીન. પાછળ એમાઇન શબ્દ લગાવી દેવાનો એટલે નામ બનશે બેન્ઝીનેમાઇન. એટલે નામ બેન્ઝીનેમાઇન. એનિલિન પણ IUPAC નામ છે મિત્રો. હવે એનું બંને IUPAC નામ સામાન્ય નામ મિત્રો, અને આપણે C6H5 પણ લખીએ છીએ. C6H5NH2 આ C6H5 ને આપણે ફિનાઇલ સમૂહ તરીકે ઓળખીએ છીએ એટલે આનું નામ થાય ફિનાઇલેમાઇન. આનું નામ થશે મિત્રો ફિનાઇલેમાઇન. આમ 10 એમાઇન ના આપણે સામાન્ય નામની પણ ચર્ચા કરી અને તેના IUPAC નામની પણ ચર્ચા કરી. એટલે સરળ છે પરંતુ થોડી વિશેષતા છે એટલે ધ્યાનમાં રાખજો. હવે ચર્ચા કરીએ આપણે આ એક કરતા વધારે હોય તો મિત્રો એક કરતા વધારે એક કાર્બન પણ હોય અને NH2 સમૂહ હોય તો પછી નામકરણ શું કરીશું? એક કરતા વધારે એટલે 2 કાર્બન અને 2 કાર્બન એની સાથે NH2 સમૂહ જોડાયેલો છે. તો પછી એનું નામકરણ કરવા માટે પહેલા હાઇડ્રોકાર્બન લેવા પડે. 2 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન ઇથેન. પછી સ્થાન નંબર NH2 સમૂહ પહેલા સ્થાને છે, બીજા સ્થાને છે એટલે સ્થાન નંબર પહેલું ને બીજું. પછી સંખ્યા દર્શાવતો પૂર્વક કેટલા એમાઇન છે તો કે 2 એમાઇન છે ડાયો અને પાછળ લખીશું એમાઇન ડાયએમાઇન. મિત્રો સંકીર્ણ સંયોજનમાં નામ આવી ગયું છે એને ટૂંકમાં EN લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. EN લિગેન્ડ તરીકે ઓળખીશું. હવે બીજું નામ પણ મિત્રો થઈ શકે અણુ કે પ્રચલિત નામ શું થશે તો 2 કાર્બન ધરાવતો આલ્કીન કયો તો કે ઇથીન. ઇથિલિન ડાયએમાઇન તરીકે ઓળખીશું અને કહીશું ઇથિલિન સમૂહ ઇથિલિન ડાયએમાઇન. તો આને આપણે ઇથિલિન ડાયએમાઇન તરીકે પણ ઓળખી શકાય, જે એનું પ્રચલિત નામ છે EN તરીકે પણ ઓળખી શકાય. હવે આનું નામ શું થશે મિત્રો તો IUPAC નામ હાઇડ્રોકાર્બન. 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન કયો તો કે પ્રોપેન. પ્રોપેન સ્થાન નંબર સમૂહનું સ્થાન પહેલું બીજું અને ત્રીજું એટલે 1 2 3. સંખ્યાનો પૂર્વક 3 સમૂહ છે એટલે ટ્રાય અને પાછળ કયો શબ્દ એમાઇન એટલે ટ્રાએમાઇન થશે. આ પણ સવર્ગ સંયોજનમાં લિગેન્ડ તરીકે આવતો હતો જેને આપણે પ્રચલિત નામ તરીકે પ્રોપિલિન ટ્રાય અને એમાઇન આ એનું સામાન્ય નામ હતું જેને આપણે PTN તરીકે ઓળખતા. તો મિત્રો આમ 10 એમાઇન છે એ 10 એમાઇન નું સામાન્ય નામ પણ ચર્ચા કરી, IUPAC નામની પણ ચર્ચા કરી. પણ આ યાદ રાખો એક કરતા વધુ કાર્બન એટલે 2 કાર્બન હતા અને 3 કાર્બન અને NH2 સમૂહ પણ 2 હતા અને 3 હતા ત્યારે નામ શું થાય? ઇથેન 1 2 ડાયમાઇન અને પ્રોપેન 3 કાર્બન એટલે પ્રોપેન 1 2 3 ટ્રાએમાઇન. આ એનું નામકરણ થશે. એટલે મિત્રો બરાબર વિદ્યાર્થીઓ ધ્યાનમાં રાખજો. હવે આ પણ અગત્યનું છે NH2 CH2 6 NH2 આ રીતનું મિત્ર લખાણ છે, પૂછાયેલું છે, બરાબર ધ્યાન રાખો. કેટલા કાર્બન છે તો કે 6 કાર્બન અને 6 કાર્બન એટલે હેક્ઝેન. હાઇડ્રોકાર્બન હેક્ઝેન. સ્થાન નંબરનો અર્થ એમ થયો કે પહેલા સ્થાને પણ હશે ને છઠ્ઠા સ્થાને છે. આમાં 6 કાર્બન છે એટલે 1 6. પછી 2 NH2 સમૂહ છે એટલે લખીશું ડાયએમાઇન.
આનું નામ થાય હેક્ઝેન 16 ડાયમાઇન, આ એનું નામ થશે. પ્રચલિત નામ થશે હેક્ઝા મિથિલિન ડાયમાઇન. હેક્ઝા છે મિત્રો એટલે 6 અને CH2 સમૂહ છે એ CH2 સમૂહને મિથિલિન સમૂહ તરીકે પણ લખી શકાય એટલે નામ બનશે હેક્ઝામિથિલિન ડાયમાઇન. આ એનું પ્રચલિત નામકરણ થશે. IUPAC નામ થશે હેક્ઝેન 16 ડાયમાઇન. ઓકે મિત્રો, તો આ રીતે 10 એમાઇન નું મેં નામકરણ તમને સમજાવ્યું. પ્રેક્ટિસ કરજો એટલે સરળતાથી તમને આવડશે. હવે ચર્ચા કરીએ આપણે 20 એમાઇન નું નામકરણ. 20 એમાઇન એટલે જે સંયોજનમાં NH સમૂહ હોય ને 20 એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. 20 એમાઇનમાં NH ના નાઇટ્રોજનની બંને સંયોજકતા હાઇડ્રોકાર્બન યાની કે આલ્કાઇલ સમૂહ વડે પૂર્ણ થઈ જશે. હવે એનું 20 એમાઇન નું પહેલા IUPAC નામકરણ શીખીએ. તો N આલ્કાઇલ આલ્કેન વત્તા એમાઇન. અહીંયા આપણે સમૂહનું સ્થાન દર્શાવવા માટે અગાઉ બધા જ ક્રિયાશીલ સમૂહમાં સમૂહનું સ્થાન પહેલું, બીજું, ત્રીજું કે ચોથું એવું સમૂહનું સ્થાન આપણે લખતા. પરંતુ અહીંયા જે સમૂહ જોડાયેલો છે કે અહીંયા સમૂહ જોડાયેલો છે એ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે અને નાઇટ્રોજન સાથે જોડાયેલો હોવાથી તેનું સ્થાન N વડે દર્શાવવામાં આવે. આ બંનેમાંથી ઓછો કાર્બન આ છે અથવા તો આ છે ઓછો કાર્બન. યાદ રાખો કે NH બે આલ્કાઇલ સમૂહ છે. તો ધારો કે R1 માં કાર્બન ઓછા છે અને R2 માં કાર્બન વધુ છે. તેથી આ જે ઓછા કાર્બન છે એને આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખીશું મિત્રો, અને વધુ કાર્બન ધરાવતું સંયોજન છે એ આપણે આલ્કેન તરીકે યાની કે હાઇડ્રોકાર્બન તરીકે લઈશું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે આલ્કાઇલ સમૂહ કયો તો આ બે પૈકી જેમાં કાર્બન સંખ્યા ઓછો હશે આલ્કાઇલ સમૂહ થશે, જેમાં કાર્બન સંખ્યા વધુ હશે તે આલ્કેન બનશે અથવા હાઇડ્રોકાર્બન બનશે. અહીંયા તો બંનેમાં કાર્બન સરખા છે એટલે કઈ સ્પષ્ટતા કઈ વધારે અઘરું નહીં બને. આ સમૂહ છે ને આપણે આલ્કાઇલ સમૂહ લઈએ. આ સમૂહને મુખ્ય સમૂહ એટલે આલ્કાઇલ સમૂહ તરીકે મિથાઇલ છે, પણ આ મિથાઇલ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે N શબ્દ આગળ લખવો પડે. અન્ય ક્રિયાશીલ સમૂહનું સ્થાન ફરીથી 1 2 3 જેવા નંબરથી લખીએ છીએ. અહીંયા સમૂહનું સ્થાન એ N સાથે જોડાતો હોવાથી એને N આગળ લખવાની પ્રથા છે એટલે આનું નામ છે N મિથાઇલ. હવે એક કાર્બન ધરાવતો આલ્કેન કયો તો એક જ કાર્બન ધરાવતો આલ્કેન મિથેન. પાછળ એમાઇન એટલે મિથેનેમાઇન શબ્દ લખીશું. N મિથાઇલ મિથેનેમાઇન. હવે એનું સામાન્ય નામ તો સમૂહની સંખ્યા દર્શાવતો શબ્દ. તો સમૂહની સંખ્યા કેટલી છે તો કે 2 ડાય. પછી સમૂહનું નામ, આ સમૂહનું નામ મિથાઇલ, આ સમૂહનું નામ મિથાઇલ એટલે ડાય મિથાઇલ એમાઇન. મિત્રો આ જે છે કૌંસમાં લખેલું છે એ સામાન્ય નામકરણ થશે, કૌંસ વગર છે એ IUPAC નામકરણ થશે. હવે આપણે બીજું લઈએ CH3 NH CH2CH3. આ જે થયો એમાઇન એ સાદો એમાઇન નથી, મિશ્ર એમાઇન છે અને મિશ્ર એમાઇન માટે આલ્કાઇલ એરાઇલ સમૂહનું નામ બચેલ એમાઇન એ પ્રચલિત છે. પણ IUPAC નામકરણમાં આ બેમાંથી કયો સમૂહ મુખ્ય લઈશું, કયો સમૂહ આલ્કેન હશે, કયો સમૂહ આલ્કાઇલ હશે. તો આમાં કાર્બન ઓછા છે એટલે આલ્કાઇલ હશે, આમાં કાર્બન વધુ છે એટલે એ આલ્કેન બનશે, હાઇડ્રોકાર્બન માટે આનું નામ બનશે N મિથાઇલ.
કેમ મેં મિથાઇલ લીધો? કારણ કે મિથાઇલ સમૂહ એ કાર્બન સાથે જોડાતો નથી, નાઇટ્રોજન સાથે જોડાય છે, એટલે એન મિથાઇલ. હવે અહીંયા બે કાર્બન અને બે કાર્બન ધરાવતો આલ્કેન છે ઇથેન, ઇથેનેમાઇન, એટલે એન મિથાઇલ ઇથેનેમાઇન. આ એનું નામ થશે, બરાબર સમજો. હવે એનું પ્રચલિત નામકરણ કરવું છે. તો આનું નામ મિથાઇલ છે, આનું નામ ઇથાઇલ છે. તો વર્ણાનુક્રમ અનુસાર ઇથાઇલ શબ્દ પહેલો આવે એટલે એનું નામ થશે ઇથાઇલ મિથાઇલ એમાઇન. એટલે આલ્કાઇલ મિશ્ર એમાઇન હોય તો આલ્કાઇલ પેરાઇલ સમૂહનું નામ લખવાનું, પાછળ એમાઇન શબ્દ લખી નાખવાનો. પરંતુ મિત્રો તમે ધ્યાન આપો કે એમાં પણ વર્ણાનુક્રમ ઈ જ શબ્દ પહેલો આવે, ઇથાઇલ મિથાઇલ એમાઇન શબ્દ બનશે. C2H5 NHC2H5 આમાં બંનેમાં કાર્બન સંખ્યા સમાન છે. તો તમે આને ઉપસમૂહ તરીકે અને આપણે મુખ્ય સમૂહ તરીકે લઈ શકીએ. તો આનું નામ થશે બે કાર્બન અને બે કાર્બન ધરાવતો આલ્કાઇલ સમૂહનું નામ છે ઇથાઇલ. ઇથાઇલ પણ કોની સાથે જોડાયેલો છે? તો કે નાઇટ્રોજન સાથે, એન ઇથાઇલ. બે કાર્બન ધરાવતો આલ્કેન કયું? તો બે કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, પાછળ એમાઇન પ્રત્યય આવે એટલે ઇથેનેમાઇન. એન ઇથાઇલ ઇથેનેમાઇન એ એનું IUPAC નામ. હવે સામાન્ય નામમાં સમૂહની સંખ્યા દર્શાવો તો શબ્દ, સમૂહનું નામ અને એમાઇન. અહીંયા કેટલા ઇથાઇલ સમૂહ છે? બે. એટલે ડાય ઇથાઇલ એમાઇન અને કહીશું ડાય ઇથાઇલ એમાઇન. આ જરા ધ્યાન આપો. આમાં NH સમૂહ સાથે બે આલ્કાઇલ સમૂહ છે, બે હાઇડ્રોકાર્બન છે. તે પૈકી આમાં કાર્બન ઓછા છે માટે આ ઉપસમૂહ બનશે, એટલે કે આલ્કાઇલ સમૂહ બનશે. જ્યારે આ મુખ્ય સમૂહ બનશે, મુખ્ય કાર્બન બનશે, મુખ્ય સમૂહ બનશે અને એ સમૂહના નામ ઉપર ધરાવતો આલ્કેન આપણે ધ્યાનમાં લઈશું. હવે એનું IUPAC નામ લઈએ મિત્રો, IUPAC. તો આ ઉપસમૂહ જેનું નામ છે ઇથાઇલ, જેનું નામ છે ઇથાઇલ. પણ એ ઇથાઇલ કોની સાથે જોડાયો છે? તો કે નાઇટ્રોજન સાથે, એટલે એન ઇથાઇલ લખવો પડે. એન ઇથાઇલ. આલ્કેન ત્રણ કાર્બન ધરાવતો આલ્કેન કયો છે? પ્રોપેન. પ્રોપેન. પ્રોપેન, પરંતુ એ પહેલા કાર્બન સાથે એટલે પ્રોપેન 1 એમાઇન શબ્દ આવે. પ્રોપેન 1 એમાઇન. ઓકે મિત્રો, એટલે એન ઇથાઇલ પ્રોપેન 1 એમાઇન. હવે એનું પ્રચલિત નામ આલ્કાઇલ સમૂહ, કારણ કે આ જે છે એ મિશ્ર એમાઇન છે. બંનેમાં કાર્બન સંખ્યા ભિન્ન છે. આમાં 3 છે, આમાં 2 છે. કાર્બન સંખ્યા ભિન્ન હોવાથી એને મિશ્ર એમાઇન કહીશું. તો આલ્કાઇલ સમૂહનું નામ લખીને એમાઇન લખીશું. આ ઇથાઇલ છે, આ પ્રોપાઇલ છે, એટલે નામ બનશે ઇથાઇલ. આ પ્રોપાઇલ છે પણ પહેલા કાર્બન સાથે, એટલે નોર્મલ પ્રોપાઇલ એમાઇન. આ વિચાર. તો પછી આમાં કાર્બન ઓછા છે, ઓછા કાર્બન ધરાવતો ઇથાઇલ, પરંતુ એ નાઇટ્રોજન સાથે જોડાયેલો એન ઇથાઇલ. પછી 3 કાર્બન છે પ્રોપેન, પરંતુ એના બીજા સ્થાને એમાઇન સમૂહ છે એટલે પ્રોપેન 2 એમાઇન કહેવાશે. હવે એનું પ્રચલિત નામ આ સમૂહ છે ઇથાઇલ.
આ સમૂહ કયો થયો? પ્રોપાઇલ. પ્રોપાઇલ સાચું. આલ્કાઇલ સમૂહ તરીકે પ્રોપાઇલ, પરંતુ બીજા કાર્બન ઉપર છે એટલે આઇસો શબ્દ આવશે. આઇસોપ્રોપાઇલ એમાઇડ. આ બંનેમાં નામકરણમાં મિત્રો તફાવત છે. અનુનામકરણ આ થશે જ્યારે અનુનામકરણ આ થશે. એટલે મિત્રો જરા થોડી કાળજી રાખવાની. સમૂહનું સ્થાન માટે એન શબ્દ લખવામાં આવે છે. બીજો લઈએ આપણે મિત્રો એરોમેટિક લઈએ. MHCH3. આ એરોમેટિક છે અને એરોમેટિકમાં આપણે મિથાઇલ સમૂહ એ ઉપસમૂહ તરીકે, આલ્કાઇલ સમૂહ એ ઉપસમૂહ તરીકે લઈશું આલ્કાઇલ, અને આલ્કેન તરીકે આપણે બેન્ઝીન કે એરોમેટિક સંયોજન લેવામાં આવે. એટલે મિથાઇલ એ આલ્કાઇલ સમૂહ થશે, પણ કોની સાથે જોડાયેલો છે તો કે નાઇટ્રોજન, એન મિથાઇલ. પછી અનુનામ પ્રચલિત નામ નહીં પણ IUPAC નામ બેન્ઝીન, પરંતુ પાછળ કયો શબ્દ? એમાઇન, એટલે બેન્ઝીનેમાઇન. બેન્ઝીનેમાઇન. હવે એનું પ્રચલિત નામકરણ કરવું હોય તો આલ્કાઇલ કેરાઇલ સમૂહનું નામ લખવાનું. તો આ જે છે મિથાઇલ સમૂહ, આ જે છે એ છે ફિનાઇલ સમૂહ. C6H5 ને ફિનાઇલ સમૂહ કહેવામાં આવે છે. એટલે મિથાઇલ ફિનાઇલ એમાઇન શબ્દ તરીકે લખાય. એ જ પ્રમાણે બીજું પણ નામ લઈ શકીએ મિત્રો, NaC2H5. તો પછી અહીંયા ઇથાઇલ સમૂહ આવ્યો જે નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે N-ઇથાઇલ. આ બેન્ઝીન છે એટલે બેન્ઝીન, પણ પાછળ એમાઇન શબ્દ લખીશું બેન્ઝીનેમાઇન. બેન્ઝીન. હવે એનું પ્રચલિત નામ આલ્કાઇલ અને કેરાઇલ સમૂહનું આ જે છે એ નામ છે ઇથાઇલ. આ સમૂહનું નામ છે ફિનાઇલ, અને પાછળ એમાઇન શબ્દ લખી નાખવાનો. આમ સામાન્ય નામ પણ આવડે, IUPAC નામકરણ પણ મિત્રો આવડે. હવે અહીંયા હું C6H5 લખી નાખું તો શું થશે મિત્રો? તો પછી આ ઉપસમૂહ ગણીશું જેનું નામ છે ફિનાઇલ. પણ આ ફિનાઇલ કોની સાથે જોડાયો છે તો કે નાઇટ્રોજન સાથે, N-ફિનાઇલ. આનું પ્રચલિત નહીં પણ IUPAC નામકરણ કરવું છે એટલે IUPAC એટલે આલ્કેન, અને આ આલ્કેન હાઇડ્રોકાર્બન જે છે એ હાઇડ્રોકાર્બનનું નામ છે બેન્ઝીન, પાછળ એમાઇન બેન્ઝીનેમાઇન. પરંતુ પ્રચલિત નામકરણ કરવું હોય તો કયો શબ્દ? એરાઇલ સમૂહ બે વખત છે, ડાયફિનાઇલ. આયફિનાઇલ સમૂહ છે, આયફિનાઇલ સમૂહ છે બે વખત આયા, ડાયફિનાઇલ એમાઇન. આમ તમે IUPAC નામ અને સામાન્ય નામ પણ સરળતાથી તૈયાર કરી શકો. હવે આપણે ચર્ચા કરીએ 3,0 એમાઇન. 3,0 એમાઇન કોને કહીશું કે નાઇટ્રોજન છે એ 3 સંયોજકતા કાર્બનિક પદાર્થ વડે પૂર્ણ થયેલી હોય તો એને 3,0 એમાઇન કહીશું. તો 3,0 એમાઇન પહેલો લઈએ CH3 CH3 CH. સૌપ્રથમ એનું IUPAC નામ. તો અહીંયા બે સમૂહ એ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે NN ડાય. પછી આલ્કાઇલ સમૂહનું નામ, પછી આલ્કેન. આમાં ઓછા કાર્બન ધરાવતો જે સમૂહ હોય એ ગૌણ લઈશું. વધુ કાર્બન સમૂહ હોય તો તેને આપણે મુખ્ય સમૂહ તરીકે ઓળખીશું. એને આપણે આલ્કેન અથવા તો હાઇડ્રોકાર્બન તરીકે ઓળખીશું. આમાં તો કાર્બન સંખ્યા સમાન જ છે તો એનું IUPAC નામ શું થશે? એક મિથાઇલ સમૂહ છે, બીજો મિથાઇલ સમૂહ છે
એટલે ડાયમિથાઇલ લખીશું. પરંતુ બંને મિથાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે એટલે એન ડાય મિથાઇલ સમૂહ. હવે બાકીનો ભાગ છે એમાં આલ્કેન. બાકીના ભાગમાં એક જ કાર્બન છે અને એક જ કાર્બન હોવાથી એનું આલ્કેન નામ છે મીથેન એટલે મીથેનેમાઇન. મિત્રો એનું નામ કીધું છે મીથેનેમાઇન. હવે અહીંયા આલ્કાઇલ સમૂહ કયો અને આલ્કેન કયો? તો ઓછા કાર્બન ધરાવતો આ સમૂહ એ આલ્કાઇલ બની જશે, જ્યારે વધુ કાર્બન ધરાવતું સંયોજન આલ્કેન બનશે. એટલે આલ્કેન બનશે. આ બે આલ્કાઇલ. CH3 એનું નામ છે મિથાઇલ. કેટલા છે મિત્રો? તો તે બે મિથાઇલ છે અને બે મિથાઇલ છે એટલે ડાય લખવું પડે. એનું સ્થાન કયું? તો કહી શકાય કે NN ડાયમિથાઇલ. હવે આ કેટલા કાર્બન? બે કાર્બન. અને બે કાર્બન ધરાવતો આલ્કેન કયો? તો બે કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન. પાછળ કયો શબ્દ? એમાઇન. ઇથેનેમાઇન. હવે એનું સામાન્ય નામ. તો સમૂહની સંખ્યા દર્શાવતો શબ્દ. કેટલા સમૂહ છે? 3 એટલે ટ્રાય. આલ્કાઇલ સમૂહ છે 3 આલ્કાઇલ સમૂહ એટલે મિથાઇલ અને પાછળ લખીશું એમાઇન. આનું મિત્રો નામ શું થશે? ઇથાઇલ પણ છે ને મિથાઇલ પણ છે, પણ પહેલો કયો આવે? ઇથાઇલ. એટલે પહેલું નામ લખીશું ઇથાઇલ, પછી નામ લખીશું મિથાઇલ. પણ મિત્રો મિથાઇલ કેટલા છે? 2 એટલે ડાય શબ્દ આવે અને પાછળ લખીશું એમાઇન. આ જે નામ થયું એ સામાન્ય નામ થશે. આલ્કાઇલ એનું નામ લખ્યા પછી એમાઇન શબ્દ લખવામાં આવે છે. આનું નામકરણ કઈ રીતે કરશું? સિમ્પલ છે મિત્રો. પહેલું તો IUPAC નામકરણ. તેમાં આલ્કાઇલ સમૂહ કયો છે, આલ્કેન કયો છે નક્કી કરવું પડે. વધુ કાર્બન ધરાવતો એ આલ્કેન બનશે. વધુ કાર્બનને આપણે મુખ્ય સમૂહ અથવા લાંબી શૃંખલા ધરાવતો કાર્બન ધ્યાનમાં લઈએ છીએ. એટલે અહીંયા 2 કાર્બન છે. આમાં પણ 2 છે, આમાં 2 છે આપણે આને ધ્યાનમાં લઈશું. તો પછી આ બની ગયો આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ બની ગયો. આનું નામ છે મિથાઇલ, આનું નામ છે ઇથાઇલ. કયો શબ્દ પહેલો આવે? તો કે ઇથાઇલ પહેલો આવે. ઇથાઇલ, મિથાઇલ. પણ આ ઇથાઇલ સમૂહ નાઇટ્રોજન સાથે જોડાયેલો છે. આ મિથાઇલ સમૂહ પણ નાઇટ્રોજન સાથે મિથાઇલ. 2 કાર્બન ધરાવતો આલ્કેન ઇથેન, પાછળ એમાઇન એટલે ઇથેનેમાઇન શબ્દ મિત્રો લખવો પડે. હવે એનું પ્રચલિત નામકરણ આપણે લખીશું મિત્રો. પ્રચલિત નામકરણ તો આલ્કાઇલ સમૂહ નામને પાછળ એમાઇન. આ તો ખાલી ગાઈડલાઈન છે મિત્રો, આ કઈ નિયમો નથી. તમારા નિયમો તરીકે ક્યારેય ન પૂછે. IUPAC નામ કાં તો સામાન્ય નામ જ પૂછે મિત્રો. નિયમો કદાપી પૂછાશે નહીં. હવે આપણે ચર્ચા કરીએ. અહીંયા મિથાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ. અહીંયા 2 ઇથાઇલ છે. કયો શબ્દ પહેલો આવે? ઇથાઇલ શબ્દ પહેલો આવે. તો ઇથાઇલ, મિથાઇલ, એમાઇન. પરંતુ મિત્રો આ 2 સમૂહ 2 હોવાથી એને ડાઇથાઇલ, મિથાઇલ, એમાઇન તરીકે ઓળખાય. આ એનું પ્રચલિત નામકરણ. આમ દ્વિતીયક અને તૃતીયક એમાઇનમાં સમૂહનું સ્થાન બતાવવા માટે n શબ્દ આવે. આટલું યાદ રાખો.
બાકી તો પ્રચલિત નામ સામાન્ય નામ તમે પ્રેક્ટિસ કરશો એટલે આપોઆપ તમને યાદ રહી જશે મિત્રો. હવે અહીંયા 3 એ 3 માં કાર્બન સરખા છે એટલે અહીંયા આપણે વધુ કાર્બન છે આ આપણે ઉપસમૂહ લઈશું. C2H5 છે એનું સમૂહ છે ઇથાઇલ, એ આલ્કાઇલ સમૂહનું નામ છે ઇથાઇલ. પણ કેટલા છે તો મિત્રો ડાય, એનું એક આલ્કાઇલ સમૂહનું સ્થાન N હશે, ઇથાઇલ સમૂહનું સ્થાન N હશે, બીજા ઇથાઇલ સમૂહનું સ્થાન પણ N હશે એટલે NN ડાઇથાઇલ. આ બે કાર્બન ધરાવતો આલ્કેનનું નામ ઇથેન, પાછળ એમાઇન એટલે ઇથેનેમાઇન કહી શકાય. પ્રચલિત નામ કરવું હોય તો 3 એ 3 ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ એમાઇન. પણ મિત્રો કેટલા કાર્બન છે તો 3 કાર્બન છે એટલે ટ્રાય, મારી ભૂલ થઈ, 3 ક્રિયાશીલ સમૂહ સમાન છે એટલે ટ્રાય કહીશું. ટ્રાઇથાઇલ એમાઇન, ટ્રાઇથાઇલ એમાઇન. તો અહીંયા આલ્કાઇલ સમૂહ છે જે બંને નાઇટ્રોજન સાથે જોડાય એટલે NN ડાયમિથાઇલ. પછી મુખ્ય સમૂહ છે બેન્ઝીન છે એટલે બેન્ઝીનેમાઇન. આનું પ્રચલિત સામાન્ય નામકરણ કરવું હોય તો ડાયમિથાઇલ ફિનાઇલ એમાઇન. આનું નામકરણ એ પણ સિમ્પલ જ છે. બે આલ્કાઇલ સમૂહ છે પણ આ ઇથાઇલ છે, આ મિથાઇલ છે એટલે ઇથાઇલ પહેલો આવે. N ઇથાઇલ જે નાઇટ્રોજન સાથે, આ પણ નાઇટ્રોજન સાથે એટલે N મિથાઇલ. આ જે પદાર્થ છે એનું પ્રચલિત નામ કે સામાન્ય નામ તો એનિલીન છે એટલે એનિલીન પણ લખી શકો. જો એનિલીન ન લખવું હોય તો તમે બેન્ઝીન ચક્ર એટલે બેન્ઝીનેમાઇન શબ્દ પણ એના સ્થાને લખી શકો. તો મિત્રો આ રીતે એનું નામકરણ છે સામાન્ય નામકરણ અને આયુપીએસી જે અન્ય ક્રિયાશીલ સમૂહ કરતા ભિન્ન છે. કારણ કે એમાં દ્વિતીય કે તૃતીય ક્રમમાં એનું નામકરણ કરીએ છીએ ત્યારે સમૂહનું સ્થાન દર્શાવવા માટે NN શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્રો થોડી કાળજીથી તૈયાર કરજો અને આમાંથી તમને એક નામકરણ જાહેર પરીક્ષામાં અવશ્ય રીતે પૂછાય છે મિત્રો, એટલે તૈયાર કરજો. અને જે નોટ કે પીડીએફ છે મિત્રો એ હું તમને મોકલી આપીશ એટલે એ પણ તમને ઉપયોગી થઈ પડશે. આજે મેં સમજાવ્યું એ પણ ઉપયોગી થઈ પડશે. પણ આ નામકરણ ગોખવાની અને આ યુપીએસસી નામકરણ ગોખવાની કોઈ જરૂર નથી. આ તો આપણી ગાઈડલાઈન છે મિત્રો. અગત્યનું અહીંયા જે લખ્યું હતું તે આ યુપીએસસી નામ અને સામાન્ય નામ હતું. ઓકે મિત્રો, ધન્યવાદ.